કરે તો મહેસાણા દૂધસાગર ડેરીના ચેરમેન વિપુલ ચૌધરીને મોટી રાહત મળી છે। રાજ્ય સરકારે લગાવેલી કલમ 76B ની અરજીને ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે, જેથી વિપુલ ચૌધરી હવે ચૂંટણી સહિત સહકારી મંડળીઓમાં હોદ્દો પણ મેળવી શકશે। મહત્વના સમાચાર કહી શકાય। રાજ્ય સરકારે વિપુલ ચૌધરી પર 76B ની કલમ લગાવી હતી, જે હેઠળ તેઓ ચૂંટણી કે હોદ્દો મેળવી શકે નહીં, પરંતુ હવે એ કલમ ગુજરાત હાઈકોર્ટે રિજેક્ટ કરી છે, જેથી હવે વિપુલ ચૌધરીને રાહત મળી છે। રાજ્ય સરકારે લગાવેલી 76B ની અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે, જેથી વિપુલ ચૌધરીને રાહત મળી છે। વિપુલ ચૌધરી હવે ચૂંટણી લડવા સહિત સહકારી મંડળીઓમાં હોદ્દો પણ મેળવી શકશે। મહેસાણા દૂધસાગર ડેરીના ચેરમેન વિપુલ ચૌધરીને રાહત મળી કહી શકાય। છેલ્લા ઘણા સમયથી કોર્ટના કાર્યવાહી ચાલી રહી હતી તેમની સામે। આજ વિશે વધુ માહિતી મેળવીએ હાઈકોર્ટના અગ્રણી વકીલ પંકજ ચાપાનેરી। પંકજભાઈ, જે રીતે વિપુલ ચૌધરી પર જે કલમ લગાવી હતી 76B, એના અનુસંધાને શું કાર્યવાહી કરવાનો વિચાર હતો રાજ્ય સરકારનો, જે ગુજરાત હાઈકોર્ટે એ અરજી ફગાવી છે? ભાઈ, એ રાજ્ય સરકારના ઈરાદામાં તો હું આપને કાંઈ ના કહી શકું એમનો શું ઈરાદો। કલમનું વિશ્લેષણ આપણે કઈ રીતે કરી શકીએ? સરકારે 76B 1 અને 2 નીચેની સંયુક્ત કાર્યવાહી જે કરેલી હતી, એમાં સરકારે એમના હોદ્દા ઉપરથી માત્ર દૂર નહોતા કરેલા, પણ ગેરલાયક પણ ઠરાવેલા હતા કે ભવિષ્યમાં 3 વર્ષ સુધી સહકારી સંસ્થામાં કોઈ ચૂંટણી લડી શકશે નહીં કે હોદ્દો ધારણ કરી શકશે નહીં, એવી ગેરલાયકાત નો હુકમ કરેલો હતો, જે હાઈકોર્ટે રીટ પિટિશનમાં આજ રોજ રદ કરેલ છે। પંકજભાઈ, રાજ્ય સરકાર કદાચ આ ચુકાદાને આગળ પડકારશે તો સુપ્રીમમાં પડકારશે તો શક્યતા કેટલી રહેલી લાગે છે? એ તો રાજ્ય સરકારનો પ્રિવિલેજ છે। એમના કોઈ હુકમને બચાવવા માટે રાજ્ય સરકારે ઉપલી અદાલતમાં જવું હોય તો જઈ શકે છે, એમાં કોઈ રોકી ના શકે। જી, તો કોઈ ઓપિનિયન આપવાથી એ કાંઈ ના થઈ શકે। જી, આભાર પંકજભાઈ સમગ્ર માહિતી આપવા બદલ। તો વિપુલ ચૌધરીને ગુજરાત હાઈકોર્ટના ચુકાદાથી રાહત થઈ છે। રાજ્ય સરકારે 76B હેઠળની કરેલી અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે।